આગળ વાત કરીએ રાજકોટની। અહીં બાઇક પર સ્ટંટબાજી કરવી યુવકને મોંઘી પડી। પોલીસે યુવકને પકડીને કાયદાનું ભાન કરાવ્યું। પોરબંદર નેશનલ હાઈવે પર યુવકે જોખમી સ્ટંટ કર્યા હતા। સ્ટંટબાજી કરી યુવકે વિડીયો વાયરલ કર્યો હતો। જોખમી સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા। પોલીસે વિડીયોના આધારે યુવકને ઝડપી પાડ્યો છે અને કાયદાનું ભાન કરાવ્યું છે। तो आ स्टंटबाजीना दृश्यों छे जे आप जोई रह्या छो। एक तरफ कोई पण प्रकारना कायदाना डर वगर स्टंटबाजी करतो नजरे पड़े छे अने आ बीजी क्षणना बीजा दृश्यों के ज्यारे पोलीसे कायदानुं भान कराव्युं अने माफी मांगतो नजरे पड़ी रह्यो छे। वधु विगत साथे मारी साथे संवाददाता मुनाफ जोड़ाई गया छे। मुनाफ, दिवसे ने दिवसे आ प्रकारना स्टंटबाजी करता युवकोनी संख्या वधी रही छे, केवा प्रकारनी कार्यवाही? बिल्कुल चौक्कस बात करवामां धोराजीना पोरबंदर नेशनल हाईवे पर मोटरसाइकल जोखमी स्टंट करता वीडियो एक वायरल थयो हतो। धोराजी तालुका पोलीसे तात्कालिक धोरणे એને પકડી પાડ્યો હતો। ધોરાજી નેશનલ હાઈવે પર સ્ટંટ બાદ ઘણા સમયથી જોખમી સ્ટંટ મોટરસાઇકલ કરતા અવનવર વિડીયો વાયરલ થતા હોય છે। ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવે છે। ધોરાજી તંત્ર સ્ટંટ બાદને પકડી પાડતી કાયદાનું ભાન કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતો આવી છે। પણ સોશિયલ મીડિયામાં પણ ધોરાજીના પોરબંદર નેશનલ હાઈવે પર સ્ટંટ કરતા ફિરોઝ દિલાવર પઠાણ નામના વ્યક્તિ ધોરાજી તાલુકે પોલીસ તો ઝડપી લીધો, પણ આ ધોરાજીના સ્ટંટબાજોના અવારનવાર આ વિડીયો વાયરલ થતા હોય ત્યારે પોલીસ તંત્ર ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે કે આ સ્ટંટબાજને રોકવા માટે પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે અને નેશનલ હાઈવે પર વધુ પેટ્રોલિંગ કરે તેવી લોકોની માંગ છે। જી મુનાફ, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ સુરતમાં છેતરપિંડીનો આરોપી 8 વર્ષે પકડાયો। પુણા પોલીસને મોટી સફળતા મળી છે। રૂપિયા 13.95 લાખના છેતરપિંડીનો આરોપી 8 વર્ષે પકડાયો છે। પોલીસે આરોપી અલ્પેશ જીવરાજભાઈ નાવડિયાને ભાવનગરથી ઝડપી પાડ્યો। આરોપીએ ફરિયાદી પાસેથી એમ્બ્રોઇડરી કામ કરાવ્યું હતું અને પૈસાની ચૂકવણી નહીં કરતા આરોપી ફરાર થઈ ગયો હતો। આરોપીના વિરુદ્ધ પૂણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ 8 વર્ષ બાદ પોલીસને સફળતા મળી છે। નોંધે છે કે એમ્બ્રોઇડરીનું કામ કરાવ્યું હતું પરંતુ પૈસાની ચૂકવણી નહોતી કરી અને તેના કારણે ફરિયાદી દ્વારા અહીં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને જે બાદ પોલીસે કાર્યવાહી કરી અને આ ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। આગળ વાત કરીએ, પાકિસ્તાન જેલમાં બંધક ભારતીય માછીમારોના પરિવારોની હાલત કફોડી છે। 6 નવેમ્બરના રોજ દીવના સૌદવાડીના 2 માછીમારો અને વાણકબારાનો એક સહિત કુલ 8 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને બંધક બનાવ્યા હતા। ત્યારે દીવ ભાજપના અગ્રણીઓએ પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી। મહત્વનું છે કે દરિયામાં ફાયરિંગ કરીને બોટ સાથે માછીમારોને બંધક બનાવ્યા હતા। ફાયરિંગમાં દીવના એક માછીમારને ગોળી પણ વાગ્યા હોવાની માહિતી છે। ત્યારે માછીમારોની કોઈ ભાન ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યો છે। તો જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા પરિવારની મુલાકાત પણ કરવામાં આવી, તેમની સાંત્વના પાઠવી છે। પાકિસ્તાનમાં બંધક ભારતીય માછીમારોના પરિવારોની વેદના નોંધે છે કે હાલ પરિવાર ખૂબ જ વ્યથિત છે, કારણ કે દીવના 2 માછીમારો જેમાંથી એકને ગોળી વાગ્યા હોવાના પણ સમાચાર છે। કુલ 8 જેટલા માછીમારો છે કે જેણે પાકિસ્તાન મરીને બંધક બનાવ્યા છે। દીકરોને મને જમાઈને ક્યાં ગોળી લાગી છે એ કઈ ખબર નથી। એટલી વિનંતી કરીએ કોઈ પણ પુગાડી શકે। 6 તારીખના પકડાઈ ગયા છે, પણ અમને કઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ક્યાં નથી, અમને કઈ ખબર નથી। અમને ના બાજુવાળા બોટમાં જે માણસો હતા ને એ લોકોએ કીધું કે એ લોકોને પકડીને લઈ ગયા છે। નક્કી બી કર્યું છે કે ડીએમને સાથે અમે એક આવેદન બી આપવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે આ લોકોની સ્ટેટસ શું છે પાકિસ્તાનના અંદરમાં, એનું પણ અમે ડીએમના માધ્યમથી વિદેશ મંત્રીની એક લેટર અહીંથી જાય એવું બી કરવા